તો દોસ્તો આપણી ઘેરની બાજુમાં એક ગેરેજ હતું, ત્યાં નટુ કાકા હતા, બહુ ભોળિયા નટુ કાકા. મેં ને મારો દોસ્તાર અમે જયારે બી ફ્રી હોય ત્યાં જઈએ. અમે મારો દોસ્તારનું નામ મેં પાડ્યું હતું ચાઉસ, કેમ કે એના મોઢાના અંદર એની ટાઈમ કઈ ને કઈ હોય જ. મેં એનું નામ ચાઉસ પાડી દીધું. નટુ કાકાને એવું લાગ્યું કે આ બંને છોકરા બહુ સીધા છે. નટુ કાકાનું ચાલતું હતું દુકાનમાં ખાતો, ગામના અંદર દુકાન ખાધો ચાલતો હતો. નટુ કાકા કઈ બી વસ્તુ મંગાવે અમારી પાસે મંગાવે, કઈ વિમલ મંગાવે, ઝટપટ મંગાવે, પાપડી મંગાવે, ગાંઠિયા મંગાવે, કઈ બી વસ્તુ મંગાવે એટલે અમને મોકલે. મહિના લાગીને કન્ટિન્યુ આવું ચાલ્યું. એના પછી નટુ કાકાની આપવાની ચાલુ કરી અમને, કેમ કે મહિનાની અંદર પેલા ભાઈને લાગ્યું કે આ નટુ કાકા મંગાવે છે, અને નટુ કાકાને એવું લાગ્યું કે આ કમ્પ્લીટ છોકરાઓ છે. તો ધક્કો ખાઈએ તો કઈ તો હવે પછી મળવું જોઈએ ને યાર. મહિના પછી આપવાની ચાલુ કરી નટુ કાકાની. નટુ કાકા ના કે નટુ કાકાની ગેરહાજરીમાં બી જઈએ દુકાને સવારે, ભાઈ નટુ કાકાએ પાર્લેજી મંગાવ્યું છે આપી દે. નટુ કાકાએ વિમલ ઝટપટ મંગાવીશું કે આપણે નતા ખાતા, આપડે બોલો તો ચાઉસ એ ચાપતો આખો દિવસ. નટુ કાકા પછી ગયા હિસાબ કરવા. મહિના પછી દુકાન વાળાએ કીધું કે ભાઈ 1500 થયા તમારે. નટુ કાકાએ કીધું કે આટલું બધું? કે તમારા પેલા 2 જણા હતા ને બીડીઓને એ લઈ જતા હતા. નટુ કાકાને ચહેરો ગુસ્સો, પૈસા તો આપી દીધા. નટુ કાકા ગામમાં અમને કોણા કે અમે જતા હોય ના મેલ પડે એટલે છે ને કોઈનું દિલ જીતવું પડે. પહેલા કઈ કરવું હોય ને તો દિલ જીતવા પછી કરાય.